વલસાડના પારડીમાં મોબાઈલ પર વાત કરતો યુવક અચાનક ગટરમાં પડી ગયો. સીસીટીવીમાં ઘટના કેદ. વલસાડ જિલ્લાના પારડી નજીક હાઈવે નંબર 48 પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ પર વાત કરતા એક યુવક અચાનક ગટરમાં પડી જતા હડકંપ મચી ગયો હતો. આ ઘટનાએ હાઈવે પર રહેલી બેદરકારી અને જોખમી સુવિધાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ પારડી વિસ્તારમાં મોબાઈલની દુકાન ધરાવતા નિખિલ ગુલાની પોતાની દુકાનમાંથી બહાર આવી મોબાઈલ પર વાત કરતા હતા. તે દરમિયાન તેઓ રસ્તા કિનારે આવેલા ગટરના ઢાંકણા પર ઊભા રહ્યા હતા. અચાનક જ ગટરનું ઢાંકણ તૂટી જતાં તેઓ સીધા ગટરમાં ખાબક્યા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને સ્થાનિકોના સહકારથી નિખિલને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો હતો, પરંતુ ઘટના ગંભીર બની શકતી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાઈવે નંબર 48 પર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટરો ઘણી જગ્યાએ જોખમી બની ગઈ છે. ઘણા ઢાંકણા નબળા અથવા તૂટી ગયેલા હાલતમાં છે, જે ક્યારેક પણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠી છે. લોકોનું કહેવું છે કે આવી બેદરકારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. આ ઘટના બાદ સ્થાનિકોએ તંત્રને માંગ કરી છે કે હાઈવે પર આવેલી તમામ ગટરોની તાત્કાલિક તપાસ કરી જોખમી ઢાંકણા બદલવામાં આવે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.